ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન એસસીઓ શિખર સંમેલન બાદ એક પત્રકાર પરિષદમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાની શુલ્ક એટલે કે ટેરિફ અને પ્રતિબંધોની નીતિની આખરી ટીકા કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તમે ભારત કે ચીન જેવા દેશો સાથે આ રીતે વાત કરી શકતા નથી. પુતિનનું આ નિવેદન અમેરિકા દ્વારા ભારત અને ચીન પર લાદવામાં આવેલા ભારે આયાત શુલ્કના સંદર્ભમાં હતું. પુતિને ભારત અને ચીનને ભાગીદાર અને આર્થિક મહાકાય ગણાવતા કહ્યું કે અમેરિકાની શુલ્ક નીતિ આ દેશોના નેતૃત્વને નબળું પાડવાનો એક પ્રયાસ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત જેવા 1.5 અબજની વસ્તી ધરાવતા અને ચીન જેવા શક્તિશાળી અર્થતંત્ર ધરાવતા દેશોની પોતાની આંતરિક રાજકીય પ્રણાલી અને કાયદાઓ હોય છે. આ દેશોનો સંસ્થાનવાદ અને સાર્વભૌમત્વ પરના હુમલાઓનો લાંકો ઇતિહાસ રહ્યો છે અને જો તેમના નેતાઓ નબળાઈ બતાવે તો તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ શકે છે. રાષ્ટ્રપતિ પુતિને એમ પણ કહ્યું કે હવે સંસ્થાનવાદી યુગ સમાપ્ત થઈ ચૂક્યો છે અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આવી ભાષાનો પ્રયોગ અસ્વીકાર્ય છે. તેમણે બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાની હિમાયત કરતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ એક દેશનું વર્ચસ્વ ન હોવું જોઈએ અને તમામ દેશોને સમાન અધિકારો મળવા જોઈએ. પુતિને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આખરે બધું સામાન્ય થઈ જશે અને સામાન્ય રાજકીય સંવાદ ફરી શરૂ થશે. You have countries like India, almost 1.5 billion people, China, with powerful economies, but they also have their own domestic political mechanisms and laws. So when somebody tells you that they're going to punish you, you have to think, how can the leadership of those countries, of those big countries, which had difficult periods in their history too, that had to do with colonialism, with attacks on their sovereignty during prolonged periods of time, you have to understand that if one of them shows weakness, his political career will be over, so that influences his behavior. Just as the colonial era is now over, they have to realize that they cannot use this tone in speaking with their partners. But ultimately, things will be sorted out, everything will take its place, and we will see a normal political dialogue again.